સૌરાષ્ટ્રની અંદર એક શાળા એવી છે જે વર્ષોથી બંધ છે. શાળામાં એક પણ વિદ્યાર્થી ભણતો નથી, એમ છતાં શિક્ષક 10 વર્ષથી પગાર લેતો હતો. નમસ્કાર. શિક્ષકોને આમ તો ગુરુ તરીકે પૂજવામાં આવે, પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે કે કેટલાક શિક્ષકો એવું કામ કરે છે જેને કારણે શિક્ષણ જગતની અંદર શિક્ષકો બદનામ થઈ રહ્યા છે. ઘણા બધા શિક્ષકો મંજૂરી લીધા વગર ગેરહાજર રહે અને મોટો પગાર ગજવે ગાલે. હમણાં તાજેતરની જ એક વાત કરીએ તો સુરતની શાળાના એક આચાર્ય શાળામાં રજા લઈને દુબઈમાં બિઝનેસ કરતો હતો, એવી વાત સામે આવી તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આજે એક એવી શાળા વિશે વાત કરીશ કે સૌરાષ્ટ્રની અંદર એક શાળા એવી છે જે વર્ષોથી બંધ છે. શાળામાં એક પણ વિદ્યાર્થી ભણતો નથી, એમ છતાં શિક્ષક 10 વર્ષથી પગાર લેતો હતો. બોલો, આવી એક વાત પણ સામે આવી છે. તો સૌરાષ્ટ્રના ધોરાજીની આ એક શાળા છે કે જે સાવ બોગસ શાળા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા છાડવા વદલ ગામમાં એક શાળા છે જે વર્ષોથી બંધ છે. એક પણ વિદ્યાર્થી શાળામાં જતો નથી, પરંતુ આમ છતાં એક શિક્ષક એવો છે કે જે 10 વર્ષથી આ પગાર લેતો રહે છે. હવે આ સ્કૂલનું નામ છે જે કાલરિયા વિદ્યાલય અને શાળાની અંદર વિદ્યાર્થીઓના નામ બોલે ખરા, પરંતુ એક બી વિદ્યાર્થી સ્કૂલે નહીં જાય અને શિક્ષક પગાર તો લે પણ સાથે સાથે શિષ્યવૃત્તિ સહિતના અનેક લાભો પણ લેતો હતો. ગામના લોકોએ આ વિશે ઘણી વખત ફરિયાદો કરી. ગામના લોકોએ દાવો બી કર્યો કે આ સ્કૂલ વર્ષોથી બંધ છે, પણ એક શિક્ષક 10 વર્ષથી પગાર ગજવે ગાલી રહ્યો છે. હવે જ્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે આ ગામમાં જઈને તપાસ કરી, છાડવા વદલ ગામમાં જઈને, તો ખબર પડી કે આ તો વર્ષોથી બંધ છે અને શિક્ષક પગાર લઈ રહ્યો છે. એ વાત સામે આવી. ગામના લોકોએ કીધું કે આ જે શાળા છે એ રાજકારણીઓની રહેમ રાહે ચાલી રહી છે. અને જ્યારે આ વાતની ખબર પડી કે શિક્ષણ અધિકારીની ટીમ આવી રહી છે તો આચાર્ય અને શિક્ષક બંને ફરાર થઈ ગયા છે. હજુ સુધી આ બંનેની સામે કોઈ પગલાં લેવાયા હોય કે એવું કંઈક જાણવા મળ્યું નથી. પણ એક વાત એ સામે આવી કે માધ્યમિક સ્કૂલના ધોરણ 9 અને 10માં જે ગ્રાન્ટ પણ આ સ્કૂલ મેળવતી હતી અને એના રૂપિયા બી ગજવે ગાલી દીધા હતા. હમણાં ઓગસ્ટ 2024ની જ વાત કરીએ તો ગુજરાત સરકારે નિયમિત રીતે ગેરહાજર રહેતા 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. એટલે શિક્ષણ જગતની અંદર જ્યારે શિક્ષકોને ગુરુ માનવામાં આવે, પરંતુ આવા કેટલાક શિક્ષકોને કારણે આખો માહોલ બગડી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.